ગાઈસ તો અત્યારે આ ભાઈનું ધ્યાન નથી ને આપણે આની શોપ ઉપર પહોંચી ગયા છીએ. જો એવી રીતે કમ્પ્લીટ જો વ્યવસ્થિત રીતે કામ કરે છે. ભાઈ મીડિયમ કરજો ભાઈ મીડિયમ તીખી ઓછી હોય ને એમ છે ગાઈસ. તો આપણે આવી ગયા છીએ બારોટભાઈની શોપ ઉપર ખોડિયાલ દાબેલીમાં. તમારા જેટલા હગા વાલા હોય એટલા બધાને લઈને આવી જાજો ખોડિયાલ દાબેલી. આપણે દાબેલી ખવડાવી દેવું. આપણે દાબેલી ખવડાવી દે. આપણે દુકાનનું નામ બોલી જવાનું છે ખોડિયાલ દાબેલી. ખોડિયાલ દાબેલી. અહીંયા આપણે માં શું વેરાયટી કઈ છે તમારી પાસે? અહીંયા છે આપણે વડાપાઉં છે, દાબેલી છે, ઘૂઘરા છે, સમોસા. બરોબર છે. શું પર પ્લેટ શું છે પ્રાઇસ? 30 રૂપિયા. 30 રૂપિયામાં અને ભેગું ફ્રીમાં શું આપો છો તમે? મરચા આપો ફ્રી પ્લેટમાં ફ્રી મરચા. હા ભાઈ વાહ, એક સાથે એક ફ્રી હે મરચા. આ કયું તેલ વાપરો છો તમે? સિંગ તેલ. ઉપલેટામાં બીજું કોઈ વાપરે સિંગ તેલ? બીજાની તો ખ્યાલ નથી આપણે, બાકી આપણે સિંગ તેલ જ વાપરીએ. પ્યોર સિંગ તેલ એમ ને, પહેલેથી જ ને. અને બીજું આમાં બીજું શું તમારું રેસીપીમાં શું હોય કે એ કહેવામાં ના આવે? કહેવાનું ના હોય એમ ને, ગુપ્ત હોય એમ ને? ફાસ્ટ ફૂડનું લાયસન્સ એમ? હા, તો તમારું જરાક ઓલું કયો ને, ગુપ્ત મસાલાની કંઈક રેસીપી તમારી કયો જરાક એમ. એવું છે એમ? બરોબર. બાકી તમે આ મેંદો કયું વાપરો? ચણાનો લોટ. હા બરોબર છે. બારોટભાઈની સર્વિસ બહુ મસ્ત છે, મજા આવે બધાને. તો આ ભાઈ આપણા બારોટભાઈનું છે ને ટેસ્ટિંગ કરે છે વડાપાવ. કેમ છે ભાઈ? કેટલા વર્ષથી તમે આવો છો? 5 વર્ષ. વાહ ભાઈ વાહ, 5 વર્ષથી અમે રેગ્યુલર કસ્ટમર છે. ઓળખો ને તમે આને? અરે પાડો ઈ છે તો જો કે 5 વર્ષ નહીં 6-7 વર્ષથી આવતા હશે ને. બહુ આમ જોવા મજા આવે એ વસ્તુ. અંગૂર ને બધું હોય ભાઈ આમાં જોતું ખાલી. હું દાયરમ અંગૂર ને કાજુ બદામ પિસ્તા, કાજુ બદામ પિસ્તા, ડ્રાયફ્રૂટ વાળી દાબેલી. હો ભાઈ કેમ છે બાકી? બારોટની ડ્રાયફ્રૂટ વાળી દાબેલી આપણા ઉપલેટામાં પ્રખ્યાત છો, ફેમસ છે ભાઈ. ગળદી એટલે વાત જવા દો. આ તો મેં અત્યારે કીધું કે બારોટભાઈ જરાક આપણે આટલું જગ્યા રાખજો, તો એ બધાને ના પાડી દીધા. જેટલા ઓર્ડર હતા ને એ અત્યારે રહેવા દો, તમે પછી આવો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ હાઇજીનનું આમ ફૂલ ધ્યાન હો, આમ વાત જવા દો. તો મેં અત્યારે કીધું કે જરાક આ ગ્લવ્સ ને કાઢી નાખો, વિડીયોમાં હારા ના લાગે. બાકી માથામાં ઓલું હતું ને શું કહેવાય ને હા આવી ગયા લે. કેમ છે બાકી? જો આ બારોટના ભાઈબંધ છે ખાસ. આ પણ આમ ઘરના કંઈક કામ આવે એવા નથી. હાલો હવે હું સ્પેશિયલ મસાલો એડ થવા જઈ રહ્યો છે, જે એક રાસ છે. એ તમને બારોટ બતાવવા ના પાડે એટલે હું બતાવી નહીં શકીશ. પેલું બાઈટ જાય છે. देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. શું કે આ તો આપણા બારોટભાઈ ના નવા ક્લાયન્ટ છે ભાઈ. કેમ છે? તમને મજા આવી કે ના મજા આવી? શું છે ટેસ્ટ? શું કહે છે? એક નંબર છે. શું ફેસિલિટી કેવી છે? સર્વિસ કેવું છે બારોટભાઈ ની? આપણે આપણે તો રેગ્યુલર રાખીએ. કેમ મજા આવે એમ છે ને ભાઈ? રેગ્યુલર આવીને આપણે આ છે ને
બારોટભાઈના જૂના ગ્રાહક છે, જૂના કસ્ટમર છે. આ જ્યારે 4-5 વર્ષ ના હતા ને ત્યારથી અહીંયા આવતા હતા. બારોટભાઈની દુકાન 25-30 વર્ષથી જૂની. એટલે હવે આપણે આનું રિવ્યુ લઈએ. આ ભાઈ બારોટના નવા customer છે. બોલો તમે શું ખાવા માંગો છો? हाँ इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? રિવ્યુ આપો, કેમ છે બાકી બારોટભાઈનું આપણું? હા, કાંઈ ઘટે નહીં ને એમ ને? શું કે બાકી તમે બોલો, આમ કેવી મજા કેવી આવે છે? બીજા બે શબ્દ હજી કઈ કેવા લાયક હોય તો બારોટભાઈની દાબેલી માટે? અચ્છા, વડાપાવ એમ ને? હા, હા, એક વડાપાવ આમ ઓટકારો આવી જાય કમ્પ્લીટ ને? આવા ધરાઈ જાય ને? એવું છે?